અને આપણે 30,000 ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે યુટ્યુબની અંદર. તો શું બે શબ્દ કહેવા માંગશો તમે? 0 થી લઈ અને આજે 30,000 લગીનો મુકામે પહોંચ્યા ને એ વાતો કરવાના માતાજી સુખી રાખે. કેમ કે બોલતા ને બાયુન જેમ હરમાઈ ગયા હે આ તાકાત છે મિત્રો કેમેરાની. કારણ કેમેરાને અમે જાય ને હારા હારા ને પછી આમ કે પરસેવો છૂટી. અત્યારે છે ને એક ઇમરજન્સી કેસ આવ્યો હતો, આયુષ્માન કાર્ડ કાઢવાનું હતું પણ યાર ટૂંકમાં ફિંગર કે કંઈ આવતા નથી ને અત્યારે જે એમ્બ્યુલન્સ છે ને જાય છે કારણ કે એટેકનું પેશન્ટ હતું બિચારું. તો ગેરી આને ભેગા બટેટા હોય તો ભૂંગળા બટેટા ખાવાની બહુ મજા આવે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને રામીમાં મારો ઠેલો ચેક કરે. હું કરો હો રામીમાં? જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. અમારું રૂપિયા હોય તો થોડાક લઈ લો. સદાય સુખી રહો. ને ભાઈ મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે રામીમાં આજે આપણા યુટ્યુબ ફેમિલીમાં 30,000 લોકો આપણી સાથે જોડાઈ ગયા છે. 30 કે કમ્પ્લીટ થઈ ગયા. એવડો આનંદ આવો, બધાય આવા નવા અમને સદાય માટે સપોર્ટ આપતા રહેજો. વાહ ભાઈ વાહ. અને મિસિસ ભારતી સોલંકીને પૂછીએ, ઓ હલો સફાઈ, હેલા સફાઈ સફાઈ બહુ કામ કરો આ છોકરી, ખરેખર બહુ કામ કરે. અને આપણે 30,000 ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે યુટ્યુબની અંદર. તો શું બે શબ્દ કહેવા માંગશો તમે? હું એ કહેવા માંગુ તો અમારી સાથે જોડાઈ રહેજો ને આવો નવો અમને સપોર્ટ કરતા રહેજો. અમારે હજી 1 મિલિયન સુધી જવાનું છે. આમ હાવણી લઈને મિલિયન સબસ્ક્રાઇબર ન થવાય પણ ફેમિલી શું કહેવાય કે ભાઈ તમારા બધાનો સપોર્ટ એવડો બધું છે ને. 0 થી લઈ અને આજે 30,000 લગીનો મુકામે પહોંચ્યા ને કેટલી તકલીફો પડી. હગાવાલાનું સાંભળવું પડ્યું હતું, ગામનાનું સાંભળવું પડ્યું હતું કે તું આમ કરે તો આમ કરે આમ કરે. મિત્રો શું કહેવાય કે જ્યારે તમે અત્યારે તો તમને એમ લાગતું કે મજાક લાગતી પણ તમે જ્યારે રિયલ લાઈફની અંદર જાઓ ને ત્યારે ખબર પડે. એમ મારા મમ્મીને પણ ઘણા સમય બધી કહેતા કે વિડીયો ન બનાવે ને આમ ન કરાય ને કામ. હું તો કોઈનું સાંભળું જ નહીં ને. મારા જો સપોર્ટ ઉપર ઈ તો હવે ને બાકી પેલા તો તમે પણ ના પાડતા હતા ને મમ્મી. પેલા આપણા કુટુંબ પરિવારનું પેલા સપોર્ટ આપણે લેવો જોઈએ. તો થોડા કે સપોર્ટ આપ્યો તો થોડા કે નતો આપ્યો. એમાંથી આપણે અત્યારે રોશનીમાં આવી ગયા કે એવડો આનંદ. અને ભાઈ જો એક ખાસ વાત કહી દઉં કારણ કે એમાં હગાવાલાનો તો કોઈનો કોઈ વાંધો નહીં. આ બધા છે ને પેલા જમાનાના લોકો છે એટલે એને ખ્યાલ ન હોય મિત્રો કે યુટ્યુબ માંથી પૈસા કેટલા મળે, શું છે શું નહીં. એટલે એ બિચારા બધા બોલતા હતા ને કહેતા હતા. અને હું કહે કે ભાઈ વાતો કરવાના માતાજી સુખી રાખે, વાંધો નહીં. પણ અત્યારે હગાવાલાનો, કુટુંબ પરિવારનો, ભાઈઓનો બધાનો સપોર્ટ પૂરેપૂરો છે. અને અહીં ભાઈ શું કહેવાય કે ભાઈ 30,000 ફેમિલી આપણે યુટ્યુબની અંદર કમ્પ્લીટલી થઈ ગઈ છે. બહુ મજા આવે છે કે અંદરથી આનંદ પડશે કે તમે અમારા વિડીયો જોવો છો, લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો છો. ત્યારે જ આપણા જે 30,000 ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ. હજી તો બહુ આગળ જવાનું છે. બસ તમારો બધાનો સપોર્ટ છે ને એ જ મહત્વનું છે. કા મમ્મી? થોડુંક મારું નાનું સપનું છે ને એ મને થોડુંક સાકાર કરાવી દેજો. આમાં બધાય કરી લાઈક કરીને બહુ આનંદમાં જ રહું. કઈ વાંધો નહીં. હાલો ભાઈ, હા આ તો બધા હેલા કરે. કાવ્યા બેન જો અત્યારે ફ્રૂટ લઈ છે, અત્યારે સારું છે, નથી વાંધો. રસી આવવાના બંધ થઈ ગયા એમ. ફૂલ તો રેવા જ નથી દીધું. અહીં બાજુમાંથી ફૂલ તોડતા આવી એમ. ચાલો ફેમિલી, હવે છે ને મમ્મી હું જરાક ઓફિસે જતા હું, થોડું ઘણું કામ છે તો પતાવતા હું, બેંકના કામ પતાવતા હું. હાલો ફેમિલી, તો હું છે ને સીધો જાઉં ઓફિસે. જય મા મોગલ. તો ફેમિલી પહોંચી ગયા છે ઓફિસે અને હવે છે ને થોડું ઘણું કામ પતાવી અને મારે જવાનું છે બેંકે. કારણ કે બેંકે ભાઈ હમણાં બહુ કામ વધી ગયા તમારા ભાઈને. કારણ કે હમણાં તમારો ભાઈ બેંકે જતો નહોતો એટલા માટે. તો બેંકે પેલા કામ ફટાફટ પતાવતા હું, પાછા હું ઓફિસે પછી મળીએ આપણે. હું ભાઈ તમે રેડો રેડ છે યાર. આ ભાઈ છે ને પાન કાર્ડ લેવા આવ્યા. ચાલ્યું ભાઈ તમારું પાન કાર્ડ. યાર એટલી આવી રીતના હોય યાર. કેદીને તારા પપ્પાને સમજાતી છે વધારે રાયડું ન પાડે પાછા એમ. હાલો તો વિજયભાઈ, ઘણા સમય પછી મુલાકાત થઈ બરાબર. કેમ કે બોલતા ને બાયુન જેમ હરમાઈ ગયા હે આ તાકાત છે મિત્રો કેમેરાની. કારણ કેમેરાને અમે જાય ને હારા હારા ને પછી આમ કે પરસેવો છૂટી. હાલો ફેમિલી, આપણું કામ તો બધું પૂરું થઈ ગયું. હવે જાય સીધા ઘરે ને મળીએ આપણે ઘરે જઈને. હાલો બેન, થઈ ગયા કે 4? આજે અમારે દવાખાને જ જવાનું. આજે અમારે છે ને આનું એકાઉન્ટ ઓપન કરવા જવાનું છે. તારે આવું છે કે શું કરવું છે? ના, મારે નથી આવતું. તમે જઈ આવો. હે? મને નથી આવવું. તો અમે બધા પપ્પા દીકરી તો બે હું ઓલા પકોડા અને સમોસા ને ખાવું. તારે આવું થાય પછી ન કહેતી ના, મારે નથી આવતું. તમે ખાઈજો ને મારે. હે? કાં ખાઈએ? નહીં, લેતા આવવાની સિસ્ટમ નથી. બોલ આવું થાય કઈ વાંધો. ધારો મમ્મી તો અમે જતા આવીએ. ઓ ભાઈ સાહેબ, હાલો મોડું થાય છે. ઓ ભાઈ, હા આ તો કાપ બાપ બાંધીને વારે વાહ હે, ફૂલ સેફટી, કંઈ થાય જ નહીં. તો હાલો ફેમિલી, અમારે છે ને ક્યારની વાત હતી એકાઉન્ટ ઓપન કરવાનું. તો એકાઉન્ટ ઓપન થઈ જાય
અને પછી છે ને ઓલું મીટર પર ટ્રાન્સફર થઈ ગયું ને 0 બિલવાળું છે ને કે એ બિલ પર લેવાનું છે, કારણ કે સોલારમાં પણ માંગે. તો હાલો ફટાફટ હું પેલા બધું કામ કમ્પ્લીટ કરી નાખું. અત્યારે છે ને એક ઇમરજન્સી કેસ આવ્યો હતો, આયુષ્માન કાર્ડ કાઢવાનું હતું, પણ યાર ટૂંકમાં ફિંગર કે કંઈ આવતા નથી ને અત્યારે જે એમ્બ્યુલન્સ છે ને જાય છે, કારણ કે એટેકનું પેશન્ટ હતું બિચારું. આપણે બહુ મહેનત કરી પછી છું નહીં, હવે અહીં હોસ્પિટલની અંદર હતા. અત્યારે છે ને એટેકનું પેશન્ટ છે એટલે આપણે વધારે ઓલું કંઈ કર્યું નહીં, તો હોસ્પિટલે જઈને જોઈ જો થઈ જાય તો હું છોકરી એક તો કાવ્યને છે ને હું હોસ્પિટલે મૂકીને આવ્યો હતો. હું પાલો ફટાફટ સોરી યાર હોસ્પિટલે નહીં આવો કેસ થાય ને એટલે મગજ પર આપણું કામ કરતો બેન થઈએ. હું ટૂંકમાં બેંકે મૂકીને આવ્યો પેલા ફટાફટ બેંકે જાઉં. એ બેનને હવે છે ને નાસ્તો કરવો હતો, તે પાણીપુરી નાસ્તો કરે. મજા આવી ગઈ ને? હે હવે ભાગશો ને ઘરે? હાલો ફેમિલી હવે જાય સીધા ઘરે અને મળીએ આપણે હવે સીધા ઘરે જઈને. તે આવતાની સાથે જ બે બહેનોનો ઝઘડો થઈ ગયો. જો જાય આ છે ને એનું ટી શર્ટ પહેરી લીધું એમ કે ખાધું કીધું આપણે. આ તકલીફ પડી. એક તો કાવ્યા બેનીનું ટી શર્ટ પહેરી લીધું ને પાછું એમ કહી દીધું કે હવે છે ને આને ના મેને પપ્પાએ ખાધું, હવે એ આગળ ઉપડી ગઈ હવાનું. મને કેમ ન લઈ ગયા? મને કેમ કાલે માતાજી ગયા ને ત્યાં પણ ન લઈ ગયા, એટલે પછી પાછું રાઈડ ઉપાડતા હતી કે હવે મને લઈ કેમ ન ગયા, મને લઈ કેમ ન ગયા. તમે લઈ ન જાન પછી ઘર પે લઈ આવો નહીં તો પછી તો તો બોલું બધી ફ્રૂટ તો લેતે હો, કાલ કેટલું બધું પડ્યું. ઈ તને ભાવતું નથી, એવું થોડું ખાવાનું. તો હું ખાવું એને? એને તો કંઈક બીજું જ ખાવું હોય. કઈ વાંધો ના, તો ઘેર છે ને પાણીપુરી કે કંઈક બનાવી નાખી. હાલો હું પેલા છે ને ઓલા ફાર્મમાં ઘડીક વાર છે ને પાણી છાંટતા આવું. આ મમ્મી આ ઓલી મોટર ચાલુ કરજો તો હું કહું તો અહીંયા. હે કેટલીક વાર લાગી? હા તો અડધી કલાક થઈને હવે તું હું ઓલું કરતી. હવે તું પેલા છે ને ફાર્મની અંદર ફુવારા ચાલુ કરી દો. ફોગર સિસ્ટમ થઈ ગઈ ને હાવ શાંતિ થઈ ગઈ, કંઈ ઘટીને ઉપાધિ જ નહીં. ખાલી તમે જો ફોગર કેવા હાલે. હે હવે કંઈ ઉપાધિ જ નહીં કે ટેન્શન. આખામાં જો આખા બેડમાં છે ને ફોગર કમ્પ્લીટલી હાલે. જો હવે છે ને પાણી છાંટવાનું ઝંઝટ છે ને હાવ નહીં બરાબર થઈ ગયું, કંઈ ઉપાધિ જ નહીં, કંઈ ટેન્શન બધી મેં માલે જો છે. દેખાય ને મિત્રો તમને બધાને? અને આ રીતના જો છે ને માથે કાગળ પણ નાખી દીધા, એટલે હવે છે ને તપીને એટલે વ્યવસ્થિત જો કમ્પ્લીટલી થઈ ગયા 1 2 3. હવે કઈ ઉપાધિ ની કઈ ટેન્શન. શું બનાવો છો મિસિસ સોલંકી? હે રોટલા બનાવશો દેશી ચૂલાના? વાહ ભાઈ વાહ, રોટલા બને છે. શું કે બેન હવે સારું છે કે તબિયત કેમ છે તમારી? એકદમ ફાઇન. આપણા હેતુબેન આવા અહીંયા હેતુબેન કેમ છો? મજામાં? હે મજામાં ને બેન? ક્યાં બે તો સાયકલમાં? આને છે ને લઈને ગયા ને વેરાવળ એટલે આમ થનગનાટ ઉડી ગયા. થનગનાટ સટી ભાગતી હતી ને ઠેકડા મારતી હતી ને. मनोज भाई कैसे हो? बढ़िया. कितने दिनों के बाद दिखे हो आप? ક્યાં ભાગી જતો કે લગન ગાળો હે? બાજુમાં છે ને મારા દુકાન છે, અહીં છે ને બાપા સીતારામની જગ્યા છે. અહીં પછી એમ બધી હાલના નવીરા થઈને બેઠા હોય. એમ ના ભાઈ આની છોકરી છે ને એને બહુ આવવું જોઈએ વિડીયોમાં. ક્યાં ગઈ સાક્ષી? એ હોય જ નહીં, હોય તે હું હોય કા કઈ વાંધો ના. લાઈક લેડીઝ માવો બનાવી દે એટલે પછી મારા પાછો ધક્કો નહીં. પછી હું માવો કેવો ખાઉં એમાં શું હોય? મને ધાણા દે ડૂટી પૂટીને હોપારી જો આવો માવો ખાવ એટલે તમે પછી ઓલું ન વિચારતા કે પરેશભાઈ કાચી પાતરી પાકો ખાજે. આ છે ને ડ્યુટી ફૂટીને ધાણા દે ને એવું હોય. આ કાચી પાતરી આપણે ખાતા નથી બરાબર, આ રીતના આપણે ખાઈએ છીએ. લાઈટ તો આની એક ઉપર પડી ગઈ લાગે હાવ નહીં? હે જમવાનું થઈ ગયું ભાઈ રેડી. અને આજે તો કંઈક અલગ કર્યું લાગે, ભૂંગરા કરે લાગે. વાહ ભાઈ વાહ, આપણી ફેવરિટ વસ્તુ કરી. આને ભેગા બટેટા હોય તો ભૂંગરા બટેટા ખાવાની બહુ મજા આવે. કાં કાવ્ય મજા આવે કે નહીં ભૂંગરા બટેટા હોય તો? જો પાડોમાંથી મીનાબેને રાઈડ પાડી કે શેણાનું શાક ખાવ હોય તો લઈ જાઓ. બાજુવાળા મીનાબેને રાઈડ પાડી કે હે મેળ આવી ગયો. જા 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 શેણા જોઈ તો આમ ગાંડી તૂર થાય. જાવ લેતા હાલો. તાલો ફેમિલી તમારે પણ જમવું હોય તો. આ બાજુમાં ડીજે વાગતું તમે ચાલુ કર્યું તો બંધ કરી દીધું લઈ લોકોએ. આજે આખી રાત હોવા નથી દેવાના. શું કે તમારું મન? હાલો ફેમિલી હવે છે ને મારે જવાનું છે દુકાન બાજુ જોવાઈ ગયું, કારણ કે આ છે ને અહીંયા કંઈક પ્રસંગ હશે એટલે વાગતું હોય. કારણ કે લગ્ન ગાળો છે એટલે અત્યારે ફૂલ સિઝન તો છે જ મિત્રો. તો બસ ફેમિલી આજનો વિડીયો આવી લાગી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. મળીશું પર એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે, બાય.